नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज लाइव सच के साथ चैनल से। तो आइए नजर डालते हैं इस वक्त की अहम खबर पर। सूरत शहर में पांडेसरा इंडस्ट्रियल एसोसिएशन के चेयरमैन श्री कमल विजय तुलसियान के सहयोग से पांडेसरा के नवनिर्मित क्राइम ब्रांच यूनिट का भव्य लोकार्पण किया गया, जिसमें केंद्रीय जल मंत्री सी आर पाटिल के निर्देशन पर गुजरात राज्य के गृह मंत्री हर्ष संघवी ने क्राइम ब्रांच ऑफिस का उद्घाटन किया, जिसमें विधायक मनु पटेल, विधायक संदीप देसाई के साथ साथ पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, डीसीपी विजय सिंह गुर्जर, एसजीटीपीए के प्रमुख जीतू भाई बखारिया, कलर टैक्स के डायरेक्टर महेश भाई कबूतरवाला, विनीत भाई जैन, गुलशन भाई बजाज समेत तमाम उद्योगपति कार्यक्रम में शामिल रहे। गृह मंत्री हर्ष संघवी ने कहा कि सूदखोरों व अपराधियों पर नकेल कसने के लिए क्राइम ब्रांच के इस यूनिट का आज लोकार्पण किया गया है। उन्होंने कहा कि शहर में अपराध को जड़ से समाप्त करना यह हमारा उद्देश्य है, जिसके लिए आज इस नए यूनिट का उद्घाटन किया गया है। तो सूरत से देखें एडी न्यूज लाइव सच के साथ चैनल से योगेश बी मिश्रा की एक स्पेशल रिपोर्ट। प्रस्ताव તમારા માટે જ છે, પરંતુ તમે સૌ લોકો મોટા મનના મોટા દિલના લોકો છે કે ભાઈ નહીં 5 લાખ રૂપિયાનો ખર્ચો છે, અમે કેમ કરીએ, આ તો સરકાર પાસે જ માંગો, એટલે સરકારની જે ફાઇલો ચાલે એમાં વર્ષ મોડું થાય, એની બદલે સુરત શહેરના લોકો ભાઈ તમે ખાલી ખોલો, બાકી બધી વ્યવસ્થા અમે કરવા માટે તૈયાર છે। તે માટે હું તમને આભાર માનું છું। ખાસ કરીને ક્રાઇમ પેટર્નની અગર વાત કરીએ તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે પાંડેસરા હોય, લિંબાયત હોય અને ઉધના વિસ્તાર હોય, આ બધા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક જે સુરત શહેરનું ક્રાઇમ છે 40% ક્રાઇમ આ વિસ્તારની અંદર બનતું આવ્યું છે। મારી સૌ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને હું આભાર જોડે જોડે મારી વિનંતી છે, હું આભાર તમને એટલા માટે માનું છું કારણ કે હું યુવાઓનું પ્રતિનિધિત્વ કરું છું અને તમે સૌએ દેશભરના લાખો યુવાનો જે પોતાના પરિવાર માટે સપનું જોયું હોય એને રોજગારી રૂપે એમનું સપનું સાકાર કરવાનું તમે સૌ લોકો કામ કરો છો। મારી સુરતની, મારી ગુજરાતની ધરતી એ લાખો ભારતીય આવેલા પરિવારજનોને સાહેબ, માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ તથા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમનો આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત,